હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર 5 પાર્ટ 2. પાર્ટ 1ની અંદર આપણે સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ જોયેલું હતું. બરાબર. જો તમારું વાક્ય સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય, આ ટાઈપનું હોય, તો તમારું શું થશે? એક્ટિવ વોઇસ થશે. બરાબર. હવે તમારું સેન્ટેન્સ ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ હોય તો તમારું પેસિવ વોઇસની વાક્યરચના થશે. બરાબર. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બે બીજાને ઇન્ટરચેન્જ થઈ જશે અને V3 મુકાશે વર્બનું. બરાબર. આ રીતે આપણે કાલે બેઝિક વસ્તુ જોયેલી હતી. તો સિમ્પલ સેન્ટેન્સ હોય એનું આપણે પેસિવ વોઇસ કઈ રીતે કરવાનું સાદા વર્તમાન કાળની અંદર, એ તમને ખ્યાલ જ છે. હવે તમારું નકાર વાક્ય હોય, જો તમારા સેન્ટેન્સની અંદર નોટ આપેલું હોય ત્યારે કઈ રીતે પેસિવ વોઇસ કરવું એના વિશે જોયેલું છું. બરાબર. જેમ કે સી ડઝ નોટ બ્રિંગ હોમવર્ક. તો જુઓ અહીંયા તમને નોટ ડઝ નોટ વાળું વાક્ય છે. શું કામ ડઝ નોટ યુઝ થયું? તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ છીએ ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ડુ કે ડઝ યુઝ થાય. બરાબર. એટલા માટે હી શી ઇટ માટે ડઝ યુઝ થશે અને આઈ વી યુ ધે માટે ડુ યુઝ થશે. બરાબર. હવે જ્યારે તમે પેસિવ વોઇસ બનાવશો ત્યારે ડુ કે ડઝ નીકળી જશે અને નકારનું નોટ જે છે ને એ આપણે પેસિવ વોઇસમાં ઇઝ એમાં મૂકીએ છીએ ને એની પાછળ લાગી જશે. બરાબર. ખાલી એટલું જ ચેન્જ છે, બાકી કાંઈ ચેન્જ નથી. બાકી સિમ્પલ સેન્ટેન્સની જેમ જ પેસિવ વોઇસ થશે. બરાબર. અહીંયા તમે જોશો તો સી ડઝ નોટ બ્રિંગ હોમવર્ક, તો સી એટલે આ સબ્જેક્ટ છે તમારું કર્તા. બરાબર. બ્રિંગ એ તમારું વર્બ છે ને હોમવર્ક એ તમારો ઓબ્જેક્ટ છે. બરાબર. તો પેસિવ વોઇસની વાક્યરચના પ્રમાણે પહેલાં શું આવશે? ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ કે આર પ્લસ V3 પ્લસ સબ્જેક્ટ. બરાબર. એ રીતે. તો અહીંયા ઓબ્જેક્ટ તમારો છે હોમવર્ક, એટલે સ્ટાર્ટિંગ તમારી હોમવર્કથી થશે. હોમવર્ક ઇઝ નકાર વાક્ય છે એટલે નોટ. V3 બ્રિંગનું બ્રોટ. બાય સબ્જેક્ટ એટલે સીનું શું થઈ જશે? હર થઈ જશે. બરાબર. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ વિશે આપણે જોઈ ગયા હતા કાલે. એ રીતે ચેન્જીસ થશે. હોમવર્ક ઇઝ નોટ બ્રોટ બાય હર, આ તમારું પેસિવ વોઇસનું સેન્ટેન્સ થઈ જશે. બરાબર. હજી એક વખત ગુજરાતીમાં કહી જાઉં છું કે પેસિવ વોઇસની વાક્યરચના કઈ હતી? તો કર્તા જે હતા એની જગ્યાએ શું આવી જશે? કર્મ. કર્મ પ્લસ ઇઝ એમ કે આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, પણ સબ્જેક્ટની ચેન્જીસ થશે. હી હશે તો હર થઈ જશે, શી હશે તો હર થઈ જશે, હી હશે તો હિમ થઈ જશે. એ રીતે. બરાબર. ચલો એના પછીનું છે એના જેવું જ બીજું, વી ડુ નોટ સી ફિલ્મ્સ. બરાબર. તો આમાં તમે જોશો તો નકાર વાક્ય છે ડુ નોટ અને આ તમારો સબ્જેક્ટ છે, આ વર્બ છે ને આ ઓબ્જેક્ટ છે. બરાબર. તો ફિલ્મ્સ આગળ આવશે. આપણી સેન્ટેન્સ ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ કે આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, આ રીતે તમારી વાક્યરચના છે. તો ઓબ્જેક્ટ અહીંયા તમારું ફિલ્મ્સ છે એટલે ફિલ્મ્સ પહેલાં આવ્યું, પછી ઇઝ એમ કે આરમાંથી જો ફિલ્મ્સ ઘણી બધી એસ લાગેલો છે, બહુવચન છે એટલે આર આવ્યું. નકારનું નોટનું નોટ મૂકાણું. V3 સીનું V3 સીન. બરાબર. બાયનું બાય મૂકાણું ને સબ્જેક્ટ વીનું શું થઈ જશે? અસ થઈ જશે. બરાબર. એટલે અસ ને લાસ્ટ ફૂલ સ્ટોપ.
બરાબર. આ રીતે તમારું આખું સેન્ટેન્સ પેસિવ વોઇસનું થશે કે ફિલ્મ્સ આર નોટ સીન બાય અસ. બરાબર. હવે ક્વેશ્ચન માર્ક હશે, પ્રશ્નાર્થ વાક્ય હશે, ત્યારે ડુ કે ડઝ આગળ સ્ટાર્ટિંગ ડુ કે ડઝથી થશે. બરાબર. તો એ ડુ ડઝ નીકળી જશે અને આપણે જેમ ટુ બીનું રૂપ મૂકતા હતા ઇઝ એમ આર આગળ આવી જશે. બરાબર. એ રીતે થશે ચેન્જીસ. અને હજી એક છે વોટ, વાય, વેન, હાઉ, આવા બધા શબ્દોથી વાક્યની શરૂઆત થતી હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો વોટ, વાય, વેન જેવા શબ્દથી શરૂઆત થતી હોય ત્યારે આજે વોટ, વાય, વેન, હાઉ એ બધા શબ્દો જે છે એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાના. બરાબર. ને પછી આપણે પેસિવ વોઇસ કરવાનું. બરાબર. એ રીતે ચલો જોઈએ. દાખલા તરીકે ડુ યુ પ્લે ક્રિકેટ, સાદું સેન્ટેન્સ છે ડુ યુ પ્લે ક્રિકેટ. તો આપણે ડુ ન હોય અને ખાલી આટલું વાક્ય હોય તો આપણે પેસિવ વોઇસ ઇઝીલી થઈ જાય. યુ પ્લે ક્રિકેટ તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય યુ. બરાબર. એ રીતે કહીએ છીએ યુ પ્લે ક્રિકેટ તો એનું શું થઈ જશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય યુ. યુનું યુઝ રહેશે એટલા માટે. બરાબર. તો ઇઝ આપણે આગળ લઈ લઈએ ને ડુને નીકાળી નાખીએ તો ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એ રીતે સાદું પ્રશ્નાર્થ વાક્ય થશે. બરાબર. ઇઝ આગળ આવી જશે, બીજું કંઈ જ ચેન્જીસ નથી. આપણે ક્રિકેટ ઇઝ લખતા હતા, અહીંયા ઇઝ ક્રિકેટ લખવાનું છે ને ડુ કાઢી નાખવાનું છે. બરાબર. બાકી સાદું સેન્ટેન્સનું પેસિવ કરીએ છીએ એ જ રીતે પેસિવ કરવાનું છે. ચલો એના પછી છે વેન ડઝ સી ઈટ હર મીલ. તો વેનનું વેન એઝ ઇટ ઇઝ રાખી દેવાનું, ડુ કે ડઝ કાઢી નાખવાનું. તો આટલું સેન્ટેન્સ તમારું નોર્મલ સેન્ટેન્સ છે સી ઈટ હર મીલ. બરાબર. તો અહીંયા તમે જોશો તો હર મીલ ઇઝ ઇટન બાય શીનું હર થઈ જશે. તો હર મીલ ઇઝ ઇટન બાય હર, પણ ક્વેશ્ચન માર્ક છે એટલે ઇઝ આગળ આવી જશે. જો વેનનું તો વેન મૂકાણું જ. હવે આટલું સાદું સેન્ટેન્સનું પેસિવ વોઇસ કરીએ એમાં ઇઝ એમઆર આગળ લઈ લેવાનું. તો ઇઝ હર મીલ ઇટન બાય હર, એવી રીતે કરીને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકી દેવાના. બરાબર. આ હતું વોટ, વાય, વેન, હાઉ એનું પેસિવ વોઇસ, ક્વેશ્ચન માર્ક વાળાનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એના વિશેનું. બરાબર. ચલો હવે ચેન્જ ક્યાં આવશે તો હુથી વાક્યની શરૂઆત થતી હોય ને ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય. હુ ડ્રિંક્સ કોફી. બરાબર. તો જેમ આપણે વેનનું વેન જ પુટ કરી દેતા હતા એવી રીતે અહીંયા હુનું શું પુટ કરવાનું બાય હુમ પુટ કરી અને ખાલી એના પછીનું સેન્ટેન્સ કેટલું છે ડ્રિંક્સ કોફી. તો આનામાં તમે જોશો તો વર્બ દીધો છે ને ઓબ્જેક્ટ દીધો છે, સબ્જેક્ટ નથી. બરાબર. તો ખાલી આટલાનું જ પેસિવ કરવાનું. તો ઓબ્જેક્ટ આગળ લીધો એટલે કે કોફી, એની સાથે શું લાગશે ઇઝ એમઆરમાંથી ઇઝ લાગશે. તો પણ આપણો ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે એટલે ઇઝ આગળ લઈ લીધું. આ તો બાય હુમ કોનું છે હુનું છે, ઇઝ આગળ લઈ લીધું. કોફી ડ્રિંકનું V3 શું થઈ જશે ડ્રંક. પછી બાય અને સબ્જેક્ટ આવે છે પણ અહીંયા સબ્જેક્ટ છે જ નહીં એટલા માટે પાછળનું કહીશું જ નહીં આવે. બરાબર. ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ચલો હજી એક વખત રિપીટ કરી જાઉં છું. હુ ડ્રિંક્સ કોફી. તો હુનું બાય વુમ કર્યું, પછી સાદું સેન્ટેન્સ છે ડ્રિંક્સ કોફી, એની અંદર ડ્રિંક્સ વર્બ છે અને કોફી ઓબ્જેક્ટ છે. અહીંયા સબ્જેક્ટ આપી દીધો નથી એટલા માટે કરીને ઓબ્જેક્ટ આગળ લીધો એટલે કોફી ઇઝ ડ્રિંકનું V3 ડ્રંક, પણ ક્વેશ્ચન માર્ક છે એટલા માટે કરીને ઇઝને આગળ લઈ લીધો, સાવ આગળ નથી લેવાનો. બરાબર. શું કામ તો આપણે હુથી સ્ટાર્ટ કર્યું છે એટલે હુનું બાય વુમ લખી દીધું. જ્યાં હુ, વેન, વેર એવું બધું કશું જ નહીં હોય ત્યારે આપણે ઇઝને આગળ લેશું. જેમ કે ડુથી વાક્યની શરૂઆત થતી હોય તો ઇઝ આગળ આવે, ડુ ડઝથી વાક્યની શરૂઆત થતી હોય તો ઇઝ આગળ લેવાનું, અને વેન, વેર, બાય હુમ દીધેલું હોય તો એના પછી ઇઝ મૂકવાનું. બરાબર. ચલો હવે એક્સરસાઇઝ આપણે કરીએ એટલે વધારે ખ્યાલ પડશે.
અહીંયા સાદા વર્તમાન કાળના હકાર વાક્યના બધા હકાર વાક્ય છે એટલે સિમ્પલ સેન્ટેન્સ. હી ડ્રિંક્સ મિલ્ક, તો અહીંયા તમે હી સબ્જેક્ટ છે, વર્બ છે ને ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ પહેલાં આવશે, પછી ઇઝ મુકાશે ઓબ્જેક્ટ પ્રમાણે, પછી V3 મુકાશે, પછી બાય મુકાશે ને પછી સબ્જેક્ટ. અહીંયા હી છે તો હીનું શું થઈ જશે? હિમ થઈ જશે. તો આ રીતે વાક્ય રચના યાદ હશે તો તમે ઇઝીલી પેસિવ વોઇસ કરી શકશો. બરાબર? ચલો 2-3 સોલ્વ કરાવી દઉં છું. ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર, તો લેટર્સ આર ડિલિવર્ડ બાય ધ પોસ્ટમેન, એ રીતે એનો આન્સર થશે. બીજું જે છે ધ ક્લર્ક કલેક્ટ્સ બિલ, તો બિલ્સ આર કલેક્ટેડ બાય ધ ક્લર્ક. ત્રીજું છે ધ કંડક્ટર ગીવ્સ ટિકિટ, તો ટિકિટ્સ આર ગિવન બાય ધ કંડક્ટર. બરાબર? આ રીતે બધા સેન્ટેન્સ દીધેલા છે 10 જેટલા, 15 દીધા છે. બરાબર? એટલે 15 સેન્ટેન્સ જે છે એ હકાર વાક્યના દીધેલા છે. તો બધા સેન્ટેન્સ આ જ રીતે થશે. પણ એ વાક્ય રચના યાદ રાખવાની. તમે પેસિવ વોઇસમાં વાક્ય રચના શું આવશે? તો ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ કે આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. બરાબર? કર્મ પ્લસ ઇઝ એમ કે આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા, આ રીતે. બરાબર? સેન્ટેન્સ વાક્ય રચના યાદ હશે તો સાવ ઇઝી રહેશે તમને પેસિવ વોઇસ કરવાનું, એટલે એ ધ્યાન રાખવાનું. ચલો એના પછી છે નકાર વાક્ય. નકાર વાક્ય હોય તો શું? ડુ નોટ, ડુ કે ડઝ નીકળી જશે અને ઇઝ સાથે નોટ લાગી જશે. બરાબર? જેમ કે સી ડઝ નોટ ડ્રિંક ટી, તો વર્બ આયરો, વર્બ પછી તરત જ ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ આગળ લીધો એટલે ટી ઇઝ નોટ ડ્રંક બાય હર. બરાબર? ચલો 16મું સેન્ટેન્સ છે ધ વોચમેન ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ, તો ધ સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ બાય ધ વોચમેન. ચલો 17મું ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક્સ, તો એનું પેસિવ વોઇસ થશે બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ. 18મું સેન્ટેન્સ છે ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી, તો અહીંયા રેગ્યુલરલી જે છે ને એ અધર વર્ડ્સમાં આવશે. બરાબર? વિઝિટ પછી તરત તો શું છે? ધ ઓફિસ, તો ધ ઓફિસ શું થઈ જશે? ઓબ્જેક્ટ થઈ જશે તમારો. બરાબર? તો ધ ઓફિસ ઇઝ નોટ વિઝિટેડ રેગ્યુલરલી બાય ધ મેનેજર, અથવા તો ધ ઓફિસ ઇઝ નોટ વિઝિટેડ બાય ધ મેનેજર રેગ્યુલરલી. રેગ્યુલરલી પાછળ લખો તો પણ ચાલે. બરાબર? ચલો એના પછી છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ યુ સી ફિલ્મ્સ? બરાબર? તો અહીંયા ફિલ્મ્સ છે ને એ ઓબ્જેક્ટ છે પણ ક્વેશ્ચન માર્ક છે એટલે આર આગળ આવી જશે. સાદું સેન્ટેન્સ હોય તો શું આવત? ફિલ્મ્સ આર સીન બાય યુ, પણ અહીંયા ક્વેશ્ચન માર્ક વાળું છે એટલા માટે કરીને આર જે હશે એ આગળ આવી જશે. આર ફિલ્મ્સ સીન બાય યુ, એ રીતે. ચલો એના પછી 26મું છે ડુ યુ લાઇક મિલ્ક, તો ઇઝ મિલ્ક લાઇક્ડ બાય યુ. પછી 27માં ડુ યુ સેલ બુક્સ, તો આર બુક્સ સોલ્ડ બાય યુ. 28મો છે ડઝ સી નો ધ આર્ટ ઓફ ફ્લાવર અરેન્જમેન્ટ, તો આર ઇઝ ધ આર્ટ ઓફ ફ્લાવર્સ અરેન્જમેન્ટ નોન બાય હર, એવી રીતે કરીને ક્વેશ્ચન માર્ક. બરાબર? ચલો એના પછી છે પ્રશ્નાર્થ વાક્ય. બીજું છે આ ડુ ડઝ વાળા પ્રશ્નાર્થ વાક્ય હતા. હવે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે વોટ, વેન, વેર, એ બધા રહેશે. બરાબર? શું છે? તો વેન ડઝ શી બાય ટોયઝ, તો વેનનું વેન જ રહેશે. મેં તમને જેમ કીધું વેનનું વેન જ રહેશે. પછી ડુ કે ડઝ નીકળી જશે ને શી બાય ટોયઝ એનું પેસિવ વોઇસ કરવાનું. તો
ટોયઝ આર બ્રોટ બાય હર, પણ એ ક્વેશ્ચન માર્ક છે એટલે આર આગળ આવી જશે, એટલે આર ટોયઝ બ્રોટ બાય હર એ રીતે, બરાબર. ચલો 36મો જે છે, વોટ ડઝ સી બ્રિંગ, તો વોટનું વોટ જ રહેશે, વોટ ઇઝ બ્રોટ બાય હર. પછી 37મો, વોટ ન્યૂઝ ડુ યુ બ્રિંગ, તો વોટ ન્યૂઝ ઇઝ બ્રોટ બાય યુ, બરાબર. એના પછી છે, વાય ડુ યુ લાફ એટ હિમ, 38મો છે, તો વાય ઇઝ હી લાફ્ડ બાય યુ, બરાબર. એ રીતે તમારા સોલ્વિંગ થશે. ચલો એના પછી છે હુ વાળા વાક્ય, કે હુ સિંગ અ સોંગ, તો હુની જગ્યાએ તમને ખ્યાલ જ છે કે શું મૂકવાનું, બાય હુમ લખવાનું, અને સિંગ અ સોંગ આનું પેસિવ વોઇસ કરવાનું. અને આમાં સબ્જેક્ટ હુવાળા જેટલા સેન્ટેન્સ હશે ને એમાં સબ્જેક્ટ નહીં દીધેલો હોય. શું કામ? હુથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ કોણ, તો સબ્જેક્ટ આપણે પૂછીએ છીએ, એટલા માટે કરીને હુવાળા સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ દીધેલો નહીં હોય, ખાલી વર્બ ને ઓબ્જેક્ટ જ દીધેલો હશે, કર્મ અને ક્રિયાપદ જ દીધેલું હશે, બરાબર. તો કર્મને આગળ લઈ લેવાનું અને ઇઝને પણ આગળ લેવાનું, તો ઇઝ અ સોંગ સંગ, એ રીતે સિંગનું V3 સંગ થઈ જશે. 46મો, હુ લુક્સ આફ્ટર ધ ચિલ્ડ્રન, તો બાય હુમ આર ધ ચિલ્ડ્રન લુકડ આફ્ટર, ચિલ્ડ્રન ઘણા બધા હોય, બાળકો, એટલા માટે કરીને આર લગાડ્યું, બરાબર. 37મો, હુ ટીચીસ ઇંગ્લિશ, તો બાય હુમ ઇઝ ઇંગ્લિશ ટોટ. 48મો, હુ ચેક્સ યોર હોમવર્ક, હુ ચેક્સ યોર હોમવર્ક, તો એનામાં આવશે બાય હુમ ઇઝ યોર હોમવર્ક ચેકડ, ક્વેશ્ચન માર્ક લાસ્ટમાં, બરાબર. આ રીતે હુવાળા સેન્ટેન્સ 55 સુધીના છે, બરાબર. બાકી બધા તમે હોમવર્કમાં કરજો, બરાબર. આના જેવા જ છે બધા, એટલે આવડી જશે ઇઝીલી. આના પછી આપણે સાદો ભૂતકાળનું પેસિવ વોઇસ જોશું, બરાબર. આ આખું હતું સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ, બરાબર. હવે નેક્સ્ટ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે જોઈશું.